Once again, welcome to my channel English by M. K. Amna sir. Now we shall discuss indirect speech, interrogative sentences. First sentence: Popatlal said to Jethalal, "Where will you find a life partner for me?" તો આ પ્રકારના વાક્યો છે. એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ રિપોર્ટિંગ વર્બ. તો રિપોર્ટિંગ વર્બ આસ્કડ, ઇન્ક્વાયર્ડ અથવા તો વોન્ટેડ ટુ નો, આ ત્રણ પ્રકારના રિપોર્ટિંગ વર્બ છે, એમાંથી આપણે પસંદ કરીશું. તો પોપટલાલ રિપોર્ટિંગ વર્બ આવશે આસ્કડ. આસ્કડ જોડે ટુ ના આવી શકે. જેઠાલાલ પોપટલાલ આસ્કડ જેઠાલાલ. હવે જે ડિરેક્ટ સ્પીચ શરૂ થાય છે, રિપોર્ટેડ સ્પીચ, તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત બે રીતે થાય: સહાયકાર ક્રિયાપદથી અથવા તો WH ક્વેશ્ચન વર્ગથી. તો કોઈ પણ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થયેલી હોય તો સંયોજક તરીકે ઇફ અથવા વેધર લઈશું. પરંતુ જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત કોઈ પણ WH ક્વેશ્ચન વર્ડથી થયેલી હોય, વેન, વાય, વોટ, હાઉ મેની, વિચ વગેરે, તો સંયોજક તરીકે ઇફ અથવા વેધરને બદલે સેન્ટેન્સમાં જે WH ક્વેશ્ચન વર્ડ વપરાયો હોય એને જ આપણે સંયોજક ગણીશું. દાખલા તરીકે વેન હોય તો વેન એ પોતે જાતે સંયોજક બની જાય. વોટ તો વોટ સંયોજક, વાય તો વાય સંયોજક, હાઉ મેની તો હાઉ મેની સંયોજક. તો અહીંયા પ્રશ્નાર્થ અહીંયા વેનથી શરૂઆત થઈ છે. તો વેન શું છે? WH ક્વેશ્ચન વર્ડ છે. તો અહીંયા જે વેન વપરાયું છે એ વેનને જ આપણે સંયોજક તરીકે લેવાનું છે. તો અહીંયા આવશે વેન. ઓકે. પ્રશ્નાર્થ વાક્ય છે એ જવાબમાં આપણે એને વિધાન વાક્ય બનાવવું પડે. તો વિધાન વાક્ય તો કોને કહેવાય? કર્તા પ્લસ ક્રિયાપદ. શરૂઆતમાં કર્તા આવે પછી ક્રિયાપદ આવે, એને વિધાન કહીશું. તો આપણે અહીંયા સંયોજક મૂક્યા પછી, પહેલું નહીં, સંયોજક મૂક્યા પછી આપણે જે સબ્જેક્ટ છે, કર્તા છે, કર્તાને આપણે શરૂઆતમાં લાવવો પડશે. અહીંયા યુઝ કર્તા છે. આગળના વિડીયો આપણે જોઈ ગયા છે. બીજો પુરુષ છે, બીજા પુરુષમાં ફેરફાર થાય સાંભળનાર પ્રમાણે. અહીંયા યુ સબ્જેક્ટ છે, તો સાંભળનારનો પણ બનાવવો પડશે સબ્જેક્ટ. તો જેઠાલાલ માટે સબ્જેક્ટ આવશે ઈ. ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ ને પછી મુખ્ય ક્રિયાપદ. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ છે will વત્તા ફર્સ્ટ ફોર્મ. તો will થશે would, ફાઇન. will વત્તા ફર્સ્ટ ફોર્મ તો would વત્તા ફર્સ્ટ ફોર્મ. ફાઇન એ લાઈફ પાર્ટનર. એ લાઈફ પાર્ટનર ફોર મી. મી એ પ્રથમ પુરુષ છે, ફેરફાર થશે બોલનાર પ્રમાણે. મી કર્મ છે, તો જે બોલે છે એનું પણ આપણે કર્મ બનાવવું પડશે. કર્મની જગ્યાએ કર્મ આવશે, કર્તાની જગ્યાએ કર્મ. આપણે જોઈ ગયા છીએ. તો પોપટલાલ માટે કર્મ આવશે ઈ. ચિહ્ન હશે વિરામ ચિહ્ન એટલે છેલ્લા આવશે ફૂલ સ્ટોપ. પોપટલાલ asked Jethalal where he would find a life partner for him. Second sentence: I say to you, have you read the Ramayana in your life? તો અહીંયા આ બોલનાર છે. રિપોર્ટિંગ વર્બ આપણે લઈશું asked. સાંભળનાર છે you. એ વાત આવી સંયોજક. તો અહીંયા જે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત છે હેવ સહાયકારક ક્રિયાપદ છે કે જેનો જવાબ હાજરનામું આવી શકે. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ હોવાને કારણે આપણે સંયોજક તરીકે મૂકીશું if અથવા whether.
તો આપણે અહીંયા મૂકશું ઇફ, ત્યાર પછી સંયોજક મૂક્યા પછી આપણે સબ્જેક્ટ આવવાનો છે. તો અહીંયા યુ છે, બીજો પુરુષ છે, ફેરફાર થશે સાંભળનાર મુજબ. યુ સાંભળે છે, યુ કરતા છે, તો સાંભળનાર યુનો પણ આપણે કરતા બનાવવો પડે. તો યુનો કરતા શું થશે? યુઝ થશે. એટલે યુની જગ્યાએ ફેરફાર કરવાથી યુઝ આવે. આપણે ફેરફાર તો કર્યો છે. ઘણા એવું કહેશે કે સાહેબ ફેરફાર ના કર્યો, એનું યુ આવી પડશે, પણ સાંભળનાર યુ છે માટે. ત્યાર પછી સહાયકારક ક્રિયા પછી હેવનું થશે હેડ, હેઝ, હેવનું હેડ થઈ જાય. ક્રિયાપદની જોડે થર્ડ ફોર્મ આપેલી હોય છે. ધ રામાયણ, ઇન, યોર એ પણ સેકન્ડ પર્સન છે, બીજો પુરુષ છે, ફેરફાર થશે સાંભળનાર મુજબ. યોર છે સંબંધક રૂપ છે, તો સાંભળે છે યુ, તો યુનું પણ આપણે બનાવવું પડે સંબંધક. તો યુનું સંબંધક પાછું યોર જ થાય. યોર લાઈફ, ફુલ સ્ટોપ. અશોક said to his mother, can you help me in writing exercise? Ashok said to, reporting verb આપશે asked, asked મૂકી શકો, inquired મૂકી શકો, wanted to know. His mother, હવે આવશે સંયોજક. અહીંયા પણ પ્રશ્ન વાક્યની શરૂઆતમાં કેન છે, સહાયકારક ક્રિયાપદ છે, તો શું આવશે? સંયોજક તરીકે ઇફ આવશે. સબ્જેક્ટ આગળ લાવવાનો છે, બીજો પુરુષ છે, સાંભળનાર છે, મધર આ કરતા છે, તો મધર માટે કરતા સી આવશે. કેન પાછળ જાય, કેન પ્લસ ફર્સ્ટ ફોર્મ, તો કુડ પ્લસ ફર્સ્ટ ફોર્મ. મી પહેલો પુરુષ છે, બોલના પ્રમાણે ફેરફાર થાય. મી કર્મ છે, તો અશોકનું કર્મ શું થશે? ઇમ થાય. ઇન રાઇટિંગ exercise. Mr. Amla said to Mr. Dabi, how many gulab jamuns do you eat at a time? So Mr. Amla asked Mr. Dabi. હવે આ જે પ્રશ્ન પૂછ્યો છે હાઉ મેની, તો હાઉ મેની છે એ ડબલ્યુએચ ક્વેશ્ચન વર્ડ છે. તો હાઉ મેની પછી જે નામ હશે બહુવચનમાં હશે. હાઉ મેની ગુલાબ જામુન, હાઉ મેની બુક્સ, હાઉ મેની ટીચર્સ, હાઉ મેની બોયઝ, હાઉ મેની ગર્લ્સ, હાઉ મેની બેન્ચીસ, હાઉ મેની ફેન્સ વગેરે. હાઉ મચ હોય તો હાઉ મચ ઘી, હાઉ મચ વોટર, એ પ્રમાણે. તો અહીંયા જો આપણે સંયોજક મૂકવાનું છે એ ભણી ગયા કે ડબલ્યુએચ ક્વેશ્ચન વર્ડ હોય તો આપણે એને સંયોજક તરીકે લેવાનું છે. અહીંયા શું સંયોજક હાઉ મેની. હવે શું કરવાનું છે આપણે? હાઉ મેની પછી જે આ બહુવચન નામ છે એને આપણે સાથે રાખવાનું છે. તો હાઉ મેની ગુલાબ જામુન્સ, એ નામ છે એને હાઉ મેની સાથે રાખીશું. હાઉ મચ ઘી, તો હાઉ મચ ઘી, હાઉ મચ ઘી ની અલગ નહીં કરીશું. એ પણ અહીંયા હાઉ મચ, અહીંયા હાઉ મેની ગુલાબ જામુન્સ. ત્યાર પછી આવશે આગળ સબ્જેક્ટ. સબ્જેક્ટ છે યુ, સાંભળે છે મિસ્ટર ડાભી, તો એ ડાન્સ ટાઈમ માટે આવશે ઈ. ડુ વત્તા ફર્સ્ટ ફોર્મ, ડુ વત્તા ફર્સ્ટ ફોર્મ બરાબર સેકન્ડ ફોર્મ. ડઝ ફર્સ્ટ ફોર્મ બરાબર સેકન્ડ ફોર્મ. ડીડ પ્લસ ફર્સ્ટ ફોર્મ બરાબર હેડ પ્લસ થર્ડ ફોર્મ. તો અહીંયા ડુ સાથે ફર્સ્ટ ફોર્મ, તો ડુ દૂર થશે, ફર્સ્ટ ફોર્મ છે સેકન્ડ થઈ જશે. તો અહીંયા ઇટ થશે એટ એ ટાઈમ, એટ એ ટાઈમ, ફુલ સ્ટોપ. લાસ્ટ સેન્ટેન્સ, રાહુલ said to Sonia, what shall I do to improve the Congress party? तो राहुल रिपोर्टिंग वर्ब आपसे आस्क्ड,
ટુ દૂર કરો, શૂન્ય સાંભળનાર. હવે છે સંયોજક. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત છે WH ક્વેશ્ચન વર્ડ છે, તો સંયોજક તરીકે આપણે હેડ લઈશું, વોટ તો વોટ. ત્યાર પછી સબ્જેક્ટ છે આઈ, બોલના પ્રમાણે આઈ કરતા, રાહુલ માટે કરતા આપશે ઈ. અહીંયા જે સેલ અને ફર્સ્ટ ફોર્મ છે, તો વિલ વત્તા ફર્સ્ટ ફોર્મ તો વુડ વત્તા ફર્સ્ટ ફોર્મ, સેલ વત્તા ફર્સ્ટ ફોર્મ તો વુડ વત્તા ફર્સ્ટ ફોર્મ, અથવા તો શુડ વત્તા ફર્સ્ટ ફોર્મ. આપણને એમ લાગે કે અહીંયા કોઈ સલાહ જેવું છે, સલાહ જેવું, તો એ વખતે આપણે સેલની જગ્યાએ વુડ નહીં કરીએ, પણ સેલની જગ્યાએ વુડ કરીશું. કારણ કે અહીંયા જે રાહુલ છે એક પ્રકારની સલાહ માંગે છે, વોટ શેલ આઈ ડુ. અહીંયા સલાહ માંગે છે કે કોંગ્રેસ પાર્ટીને સુધારવા માટે મારે શું કરવું જોઈએ, એક પ્રકારની સલાહ છે. એટલે અહીંયા આપણે સેલને બદલે વુડ નહીં મૂકીએ, પણ સેલને બદલે શુડ મૂકીશું. તો ફર્સ્ટ ફોર્મ તો ફર્સ્ટ ફોર્મ. ટુ ઇમ્પ્રૂવ, જે ક્રિયાપદ છે ઇન્ફિનિટિવ ટુ હોય, ટુ ઇન્ફિનિટિવ, તો એમાં કોઈ ફેરફાર થશે નહીં. મીન્સ ક્રિયાપદની આગળ ટુ હોય, ક્રિયાપદની પાછળ આઈએનજી હોય, એમાં આપણે કોઈ પ્રકારનો ફેરફાર કરીશું નહીં. અહીંયા ટુ ઇમ્પ્રૂવ તો ટુ ઇમ્પ્રૂવ. ધ કોંગ્રેસ પાર્ટી. Thank you so much.